હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર 3 દાખલા જોયા હતા. આજે આપણે 3 દાખલા જોઈશું. ચાલો વિડીયો તરફ. તો રકમની અંદર 4u² + 8u આપેલું છે. એની અંદર આપણે 4u u + 2 આવી રીતે સાદું રૂપ આપી દેવાનું. 4u 4u², 4u × 2 4 દુ 8, 8u થશે. ગાઈડની અંદર ડાયરેક્ટ જવાબ આપેલો છે કે તેના શૂન્યો 0 અને -2 છે. પણ કઈ રીતે -2 અને 0 આવ્યા એ આપણે જોઈશું. તો જ્યારે કોઈ પણ ગુણાકાર શૂન્ય હોય છે ત્યારે કોઈ પણ ગુણાકાર શૂન્ય હોય છે ત્યારે કોઈ પણ એક ઘટક શૂન્ય હોવો જોઈએ. આપણને આ નિયમ કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ ગુણાકાર શૂન્ય હોય, આખો ગુણાકાર શૂન્ય થતો હોય, તો આપણને એક જ એવો ઘટક લેવાનો કે શૂન્ય કરવો જોઈએ, એટલે હોવો જોઈએ. તો આપણને બે ઘટક જોવા મળે છે. પહેલા છે 4u અને બીજો ઘટક છે u + 2. તો આપણે બે ઘટક લખી દઈએ. પહેલો ઘટક છે 4u અને બીજો ઘટક છે u + 2 બરાબર આપણે 0 લઈ લઈએ અને u + 2 બરાબર પણ 0 લઈ લઈએ. તો આપણે શૂન્ય શોધવા માટે u બરાબર આપણને 0 લેવાનું કીધું છે કે એક ઘટક છે, એક ઘટકને આપણે શૂન્ય લઈ લીધો નિયમ પ્રમાણે. હવે આપણે આનું વાત કરીએ કે u બરાબર પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે, એટલે -2 જવાબ આવશે. u બરાબર તો આપણને જવાબ મળી ગયો કે u બરાબર 0 અને u બરાબર -2, એટલે કે બે શૂન્ય મળે છે. શૂન્યો આપણને બે મળ્યા છે, 0 અને -2 બે મળ્યા. હવે શૂન્યનો ગુણાકાર, સરવાળો, શૂન્યનો સરવાળો તો 0 + -2 કરીએ તો -2 જવાબ આવે. શૂન્યનો ગુણાકાર કરીએ -0 કરો તો 0 સાથે ગમે તે ગુણાકાર કરો તો 0 જવાબ જ આવે. તો સરવાળો કરીએ તો -2, શૂન્યનો ગુણાકાર કરીએ તો 0 જવાબ આવશે. અને શૂન્યો આપણને 0 અને -2 મળે. વાત કરીએ t² - 15. તો t અને બીજા કૌંસની અંદર પણ t, તો t × t એટલે કે t × t, t² થયો. વર્ગમૂળની અંદર 15 અને આ વર્ગમૂળની અંદર પણ 15. માઇનસ પ્લસ તો માઇનસ થશે, માઇનસ પ્લસ આલ્યો હોય તો માઇનસ થશે. વર્ગમૂળ 15 અને વર્ગમૂળમાં 15, વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 જવાબ આવે. બરોબર. તો આ વર્ગમૂળની 15 t - વર્ગમૂળમાં 15 અને t + વર્ગમૂળમાં 15 આલેલું છે. તો આનું આપણે સાદું રૂપ કાઢીશું. t - વર્ગમૂળમાં 15 બરાબર 0 અને t + વર્ગમૂળમાં 15 બરાબર 0. આ બે આપેલા છે. આની અંદર આપણને t બરાબર માઇનસનું પ્લસ થઈ જશે, એટલે કે વર્ગમૂળમાં 15 જવાબ આવશે પ્લસ. આની અંદર t બરાબર પ્લસનું માઇનસ થઈ જશે, એટલે વર્ગમૂળમાં 15 જવાબ આવશે. તો t બરાબર પ્લસ વર્ગમૂળમાં 15 અને t બરાબર માઇનસ વર્ગમૂળમાં 15 બે આપણને શૂન્ય મળ્યા. તો શૂન્યનો ગુણાકાર અને સરવાળો જોઈ લઈએ. તો શૂન્યનો સરવાળો
વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ થઈ જાય એટલે વર્ગમૂળમાં 15 માં 15 જાય તો 0 વધે. શૂન્યનો ગુણાકાર લઈએ. વર્ગમૂળની 15 પ્લસ વર્ગમૂળમાં 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 15. આ પ્રમાણે છે કે માઇનસ વર્ગમૂળમાં 15 અને પ્લસ વર્ગમૂળમાં 15 આલ્યો હોય તો 15 જવાબ આવે. માઇનસ તે પ્લસ માઇનસ થાય. તેથી દાખલો આપણે જોઈશું. 3x સ્ક્વેર માઇનસ x માઇનસ 4. x સ્ક્વેર માઇનસ x માઇનસ 4 આપેલું છે. હવે આપણને એવી શક્યતા લખવાની કે જવાબ આપણને માઇનસ 1x જવાબ આવવો જોઈએ. આ 1 જ છે, લખ્યું નથી બુકની અંદર, પણ આ 1x જ છે. તો 1x જવાબ લાવવા માટે સૌપ્રથમ આપણને 3x સ્ક્વેર એને લખી દેવાના અને માઇનસ 4 પણ એને લખી દેવાના. તો માઇનસ 4x પ્લસ 3x પ્લસ માઇનસ 4 માંથી 3 જાય તો વધે 1x. તો આપણને આવી રીતે જવાબ લાવવાનો 3x માઇનસ 4. x 3x સ્ક્વેર છે, x 4x, તો 4x જો માઇનસ એટલે માઇનસ આવી. આની અંદર બીજો +1 જેવી રકમ હોય મૂકી એવી રકમ હોય મૂકી દેવાની. 3x માઇનસ 4 તો 1 3 1 તરી 3x થયા, 1 ચોગ 4 તો માઇનસ એ તો માઇનસ આવે. આની અંદર હવે આગળ શૂન્ય શોધવાઈશું આપણે. તો 3x લીધા, બે શૂન્ય આપણે શોધવા માટે બે રકમો લઈ લઈએ. એક આ લઈ લઈએ અને એક આ લઈ લઈએ. તો એક 3x માઇનસ 4 બરાબર 0 લઈ લઈએ અને એક x પ્લસ 1 બરાબર 0 લઈ લઈએ. શૂન્ય શોધવા માટે આપણે લખીશું કે x બરાબર 4/3. 4 એમને મૂકી દઈશું, 3 આ બાજુ આવી જશે, માઇનસ નું પ્લસ થઈ જશે. તો આપણને x બરાબર 4/3 મળે. આની અંદર x બરાબર -1 આવશે જવાબ, કેમ કે પ્લસ નું માઇનસ થઈ જશે. તો બે શૂન્ય આપણને મળે, શૂન્ય આપણને બે મળે. 4/3 અને -1 બે આપણને શૂન્ય મળ્યા. હવે બે શૂન્ય મળ્યા પછી સરવાળો અને ગુણાકાર કરીશું. તો શૂન્યનો સરવાળો 4/3 પ્લસ -1. હવે ચોપડીની એટલે કે ગાઈડની અંદર નવનીતની અંદર ડાયરેક્ટ જવાબ આપેલો છે 1/3, ડાયરેક્ટ જવાબ આપી દીધો છે. હવે આ કઈ રીતે એનું સાદું રૂપ આવશે હું સમજાવું છું. એનો જવાબ કઈ રીતે 1/3 આવે હું કહું. પ્લસ માઇનસ થઈ જશે તો 4/3 -1 એના બરાબર. હવે આપણને ખબર હશે કે 1 બરાબર 3/3 થાય. 3/3 કરો તો જવાબ આવે 1. તો આપણને 1 ની જગ્યાએ 3/3 લઈશું. તો 4/3 -3/3 તો 4 માંથી 3 જાય તો 1 વધે. 3 ને એમને મૂકી દઈશું તો આવી ગયો 1/3. 4/3 ઇન્ટુ -1. 4/3 ગુણ્યા 1 તો 4/3 જ આવે, પણ માઇનસ ચિહ્ન આવ્યું પ્લસ માઇનસ થશે તો આગળ માઇનસ આવશે. તો જવાબ આવી રીતે આવશે 4/3.
આપણને 2.2 પ્રશ્ન નંબર 1 આપણે પૂર્ણ કર્યો છે. વિડીયો આટલે સુધી રાખીએ છીએ આપણે. ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં.